સો હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। તમારા માટે અત્યારે સૌથી મોટી ગુડ ન્યૂઝ આવી રહી છે કે જે વિદ્યાર્થી મિત્રો મેડિકલમાં એડમિશન લેવા ઈચ્છે છે તેમાં પણ ખાસ કરીને MBBS અને BDS એટલે કે મેડિકલ અને ડેન્ટલના કોર્સમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો તમારા માટે યુજી ફર્સ્ટ રાઉન્ડ ચોઇસ ફિલિંગનો જે કાર્યક્રમ છે, ચોઇસ ફિલિંગની જે જાહેરાત છે તે અત્યારે છે વેબસાઇટ ઉપર આવી ગઈ છે। તમે મિત્રો અહીં જોઈ શકો છો આપણે mediadepgujarat.official વેબસાઇટ છે મેડિકલની છે ત્યાંથી, અને તમે અહીં જોઈ શકો છો યુજી રાઉન્ડ ઇન્ફોર્મેશન 24 ઓગસ્ટ 2024 બરાબર। આજે છે મેડિકલ અને ડેન્ટલ માટે એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ છે રાઉન્ડ 1 ચોઇસ ફિલિંગ માટેની। તો તમે મિત્રો અહીં જોઈ શકો છો કે ઓફિશિયલ વેબસાઇટ પર આવશો તો ત્યાં છે તમને એડવર્ટાઇઝમેન્ટ છે તે જોવા મળશે, અને આવતીકાલથી એટલે કે 25 તારીખથી લઈ 29 તારીખ સુધી તમે છે તે મેડિકલ અને ડેન્ટલ માટે ચોઇસ ફિલિંગ છે તે કરી શકશો। આવો આપણે આ છે એડવર્ટાઇઝમેન્ટ સંપૂર્ણ રીતે સમજી લઈએ અને આગળની પ્રોસેસ શું કરવાની છે તે પણ હું તમને જણાવીશ। તો વિડીયોને અંત સુધી જોજો, કંઈ પણ સ્કીપ નહીં કરતા, કારણ કે આ વિડીયો છે તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે। તેમજ જો ચેનલ પર નવા હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, તેમજ આપણી વોટ્સએપ ચેનલમાં ના જોડાના હોય તો તેની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે। વિડીયો જોઈ અને તમે છે વોટ્સએપ ચેનલમાં પર જોડાઈ જશો, ત્યાર પર છે તમને અપ ટુ ડેટ દરેક ઇન્ફોર્મેશન છે નીટ યુજી કાઉન્સિલિંગ 2024-25ને લગતી આપવામાં આવે છે। ઓકે, તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણે છે તે PDF ઓપન કરી છે। MBBS અને BDSના પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ માટેનો કાર્યક્રમ છે, અહીં જાહેરાત આપી દેવામાં આવી છે। તમે અહીં જોઈ શકો છો આવતીકાલથી એટલે કે 25 તારીખથી 25 ઓગસ્ટથી લઈ 29 ઓગસ્ટ બરાબર 5 દિવસનો તમને સમય આપવામાં આવ્યો છે। 25, 26, 27, 28, 29 તારીખે બપોરે 12 વાગ્યા સુધી તમે છે તે ચોઇસ ફિલિંગ કરી શકો છો બરાબર। 25થી લઈ 29 તારીખ સુધી ચોઇસ ફિલિંગ કરી શકો છો। સાંજે 4 વાગ્યા સુધી તમે જોઈ પણ શકશો કે તમે કઈ ચોઇસ ફિલિંગ કરી છે, કેટલી કોલેજ છે તે સિલેક્ટ કરી છે, અને તમારું રિઝલ્ટ છે 29 તારીખ પછી એટલે કે મે બી 29 તારીખે સાંજે અથવા તો 30 તારીખે, 31 તારીખે અથવા તો 1 સપ્ટેમ્બર સુધીમાં તમારું રિઝલ્ટ છે તે આવી જશે, અને તમને ખબર પડી જશે કે તમને મેડિકલમાં એડમિશન મળ્યું છે કે ડેન્ટલમાં, તેમજ મેડિકલમાં મળ્યું છે તો ગવર્મેન્ટ, GMRS કે સેલ્ફ ફાઇનાન્સ કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે કે નથી મળ્યું, બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું છે કે MS યુનિવર્સિટીમાં કે પછી PDU હોય કે પછી ડેન્ટલની છે જામનગર છે કે અમદાવાદ છે, તમને કઈ કોલેજમાં એડમિશન મળશે તે છે તમને 29 તારીખ પછી એટલે કે 29ની સાંજે અથવા 30, 31 તારીખ અથવા તો 1 તારીખ પહેલાં તો તમને છે ફાઇનલ તમારું રિઝલ્ટ છે તે મળી જ જશે। તો ચોઇસ ફિલિંગનો કાર્યક્રમ છે, તમે ડેટ છે તે ખાસ યાદ રાખજો, તમારા ભાઈબંધ મિત્રો હોય તેમને પણ જણાવી દો કે 25 તારીખથી એટલે કે આવતીકાલથી ચોઇસ ફિલિંગ છે તે શરૂ થાય છે। 25થી લઈ 29 તારીખ સુધી તમે છે તે ચોઇસ ફિલિંગ કરી શકો છો। હવે ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી તેના માટે મેં ડિટેલ વિડીયો ઘણા બધા આપણી ચેનલની પ્લેલિસ્ટ છે તેમાં પણ આપેલા છે। 2022, 23 બંને વર્ષના વિડીયો છે તમને તેમાં મળી જશે, અને આ વર્ષ માટે પણ એટલે કે આવતીકાલે છે હું તમારા માટે લાઈવ પ્રોસેસનો વિડીયો છે બનાવી, જેમાં છે તમે જોઈ શકશો કે તમે છે તે ચોઇસ ફિલિંગ છે તે કેવી રીતના કરી શકશો। MBBS અને BDS બંનેની એક સાથે કોલેજ સિલેક્ટ કરી શકો છો, અનલિમિટેડ ઘણી બધી કોલેજ તમે છે તે સિલેક્ટ છે તે કરી શકો છો, પરંતુ તેના પહેલાં અત્યારે હું તમને એક સજેશન આપીશ કે મિત્રો અત્યારે છે તમે વેબસાઇટ પર આવો, મેડિકલ અને ડેન્ટલની જેટલી પણ કોલેજ છે તેની એક યાદી બનાવો, અને તમે એક તમારી લિસ્ટ છે તે ક્રિએટ કરો કે તમારે કઈ કઈ કોલેજમાં એડમિશન લેવું છે। સપોઝ કે તમારે બીજે મેડિકલ છે, મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીની ચોઇસ નંબર 1 છે તે હોતી હોય છે બરાબર। બીજે મેડિકલ કોલેજ પછી છે તે MS યુનિવર્સિટીની કોલેજ છે તે સેકન્ડ નંબર ઉપર રહેતી હોય છે, ત્યારબાદ વિદ્યાર્થીની ઈચ્છા પ્રમાણે સુરત લેતા હોય કે પછી જામનગર છે કે PDU છે તે મુજબ એડમિશન છે તે લેતા હોય છે। તો મિત્રો આવી રીતના છે તમે અત્યારે એક લિસ્ટ બનાવો કે બીજે મેડિકલ કોલેજ છે, MS યુનિવર્સિટી છે, સુરત છે, જામનગર છે, આવી રીતના MBBSની કોલેજ, ત્યારબાદ ડેન્ટલની કોલેજ, એક લિસ્ટ બનાવીને તૈયાર રાખો, જેથી આવતીકાલે ચોઇસ ફિલિંગ શરૂ થાય ત્યારે છે માત્ર તમારે તમારી લિસ્ટમાં છે જોઈ અને કોલેજને છે ફક્ત એડ કરવાની રહી, અને સિમ્પલી તમે મોબાઈલ ફોન દ્વારા પણ આસાનીથી છે તે ચોઇસ ફિલિંગ કરી શકશો, તેથી તમારે ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં। તમારે અત્યારે વધુ માહિતી માટે હું છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કમેન્ટમાં હું તમને લિંક આપી દઈશ કેવી રીતના તમે ચોઇસ ફિલિંગ કરી શકો, અને આવતીકાલે લાઈવ પ્રોસેસનો વિડીયો પણ તમને મળી જશે કેવી રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો। તો તેના માટે છે તમે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો બરાબર। તેમજ આગળની ઇન્ફોર્મેશન માટે પણ તમે આ વિડીયોની સાથે કન્ટિન્યુ જોજો, આપણે કેટલીક વેબસાઇટ પર ઇન્ફોર્મેશન છે તે બધી પણ સમજી લઈએ। હવે મિત્રો તમે વેબસાઇટ પર આવશો, જો ચોઇસ ફિલિંગ ગાઈડલાઈન આપેલ છે તે પણ તમે એકવાર રીડ કરી શકો છો, બાકી આવતીકાલે વિડીયો આવશે ત્યારે પછી તમે જોઈ શકો છો। ત્યારબાદ સીટ મેટ્રિક્સ મેડિકલ માટે છે, મેડિકલની 6000થી પણ વધારે સીટ છે, ડેન્ટલની કેટલીક સીટ આપેલ છે તે પણ તમે જોઈ શકો છો। અહીં કોલેજ અને MBBS અને ડેન્ટલની દરેક કોલેજ આપેલ છે, તેમજ દરેકમાં કોલેજ વાઇઝ કેટેગરી વાઇઝ સીટ પર ફાળવેલ છે, તો તે PDF પર તમે ઓપન કરીને જોઈ શકો છો MBBS અને ડેન્ટલમાં કેટલી સીટ છે, તેમજ રાઉન્ડ 4 ઇન્સ્ટ્રક્શન બરાબર। ગુજરાતમાં છે 4 રાઉન્ડ યોજાવાના છે, જે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કરી શક્યા નથી તેમને ટેન્શન લેવાની જરૂરિયાત નથી। સેકન્ડ રાઉન્ડ આવશે ત્યારે પછી તે વિદ્યાર્થી મિત્રો પિન પરચેસ કરી શકશે, અથવા તો જેમણે પિન પરચેસ કરેલ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે, અથવા તો
પિન પ્રોસેસ કરેલ છે પરંતુ ફોર્મ નથી ભરેલ, રજિસ્ટ્રેશન નથી કરાવેલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે, આવી બધી પ્રોસેસ માટે પછી તમે સેકન્ડ રાઉન્ડ માટે એલિજિબલ છો, તો તે વિદ્યાર્થી મિત્રોને પણ ટેન્શન લેવાની જરૂરિયાત છે નહીં, બરાબર. રાઉન્ડ 4 ઇન્સ્ટ્રક્શન છે તે છે તમે વાંચી શકો છો, બરાબર. તેમજ અલગ ઇન્ફોર્મેશન જો ગાઈડલાઇન આપેલ છે તે પછી તમે રીડ છે તે કરી શકો છો. આ હતી તમારા યુજી ફર્સ્ટ રાઉન્ડ ચોઇસ ફિલિંગ MBBS અને BDSને રિલેટેડ ઇન્ફોર્મેશન. હવે આવતીકાલે છે તમને ચોઇસ ફિલિંગનો વિડીયો મળી જશે, તો ચોઇસ ફિલિંગનો વિડીયો છે તમે જોવા ના શકો તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર પ્રેસ કરી દો, જેથી નવો વિડીયો આવે તે નોટિફિકેશન છે તમને મળતી રહે. તેમજ આપણે એક વોટ્સએપ ચેનલ પર બનાવેલી છે, તેની લિંક પણ છે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કોમેન્ટમાં તમને પિન કરીને આપી દઈ, ત્યાંથી છે તમે વોટ્સએપ ચેનલમાં જોડાઈ જજો. ગ્રુપ પ્રતિ ચેનલ છે જેથી કોઈ પણ નંબર શો ન થાય, તેમાં ફ્રી ઓફ કોસ્ટ બધી ઇન્ફોર્મેશન છે તમને અપ ટુ ડેટ વોટ્સએપમાં જ પ્રોવાઈડ છે તે કરવામાં આવે છે. ઓકે, જો કોઈ ક્વેરી હોય તો તમે છે મને નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.